તો નડિયાદ ખાતે યોજાયેલા એક જાહેર કાર્યક્રમ દરમિયાન વિપુલ પટેલ દ્વારા આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે મંચ ઉપરથી ભાષણ દરમિયાન તેમણે છાતી ઠોકીને કહું છું કે મેં રાજકારણમાં રૂપિયા બનાવ્યા છે એવું નિવેદન આપતા જ સમગ્ર જિલ્લામાં રાજકીય ચર્ચાઓ શરૂ થઈ ગઈ। આ નિવેદન બાદ નડિયાદ સહિત સમગ્ર ખેડા જિલ્લામાં વિપુલ પટેલના નિવેદન અંગે ચર્ચાઓ જોર પકડ્યું છે। ત્યારે સોશિયલ મીડિયાથી લઈને રાજકીય મંચો સુધી આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો। રાજકીય નેતાઓ, સામાજિક કાર્યકરો અને બુદ્ધિજીવીઓએ પણ આ નિવેદન પર પ્રતિક્રિયા આપવાનું શરૂ કર્યું છે। આ નિવેદનને પગલે રાજકારણમાં નૈતિક મૂલ્યો અને પારદર્શક વહીવટ સામે ગંભીર સવાલો ઊભા થયા છે। ત્યારે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિ દ્વારા આ પ્રકારનું નિવેદન કરવું લોકશાહી અને જાહેર પદની ગરિમા સામે પણ પ્રશ્નો ઊભા કરે છે તેવી પણ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। ત્યારે બુદ્ધિજીવીઓનું કહેવું છે કે જાહેર જીવનમાં રહેલા લોકો માટે પારદર્શિતા, ઈમાનદારી અને નૈતિકતા ખૂબ જ મહત્વની છે। ત્યારે આ પ્રકારનું નિવેદન ચોક્કસપણે ટીકાપાત્ર ગણાય। ખાસ કરીને શાસક પક્ષના પૂર્વ હોદ્દેદારના મુખેથી આ પ્રકારના શબ્દો બહાર આવતા રાજકીય વિવાદ વધુ વકરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। વિરોધ પક્ષના નેતાઓએ પણ આ મુદ્દે પ્રહાર શરૂ કર્યા છે અને સમગ્ર મામલે સ્પષ્ટતા કરવાની માંગ કરી છે। खूब मैं मेहनत करी, सारा में सारो धंधो कर्यो, सारो मोगोदार होद्दो मळ्यो, घणा रुपया बनाया। कोई नेता नहीं के मैं रुपया बनाया, छाती ठोकीने कहूं छुं मैं रुपया बनाया, राजकारण में रुपया बनाया। आवा कोई नेता नडियाद में खेड़ा जिला में कोई नहीं मळे, कारण के जे मळे घेर परे बहार हाले।